અને દેવલમાં એની પરબની જે નિષ્ઠા, મેં શરૂઆતમાં કીધું, પાછો કહું છું, આપણે એટલે વિદેશની ધરતીમાંથી ફર્યા અને પછી આજે સનાતનની જ્યોત તરફ એવા આવ્યા છે. આ મંડપ આપણો થવાનો છે ને ખડો કાઈ, થોડું ધ્યાનથી સાંભળજો. હવે લોક સાહિત્ય જ નહીં પણ થોડી સનાતન ધર્મની ચર્ચા આપણે કરીએ. એમાં જે ચોગઠ હોય ખબર ઉપર બેડા મૂકીએ ને ચોગઠ, હા કામ છે ભાઈ. એ માટીઓ શું છે મારા વાળા? હા હાંભા મોકલો તીવા હારો કહો ભાઈ. એ ચોગઠ એમાં ચાર ચોગઠમાં જે બેડાની લાઈન હોય છે ને એ ચાર જોગ છે. પાંચ બેડાની હેલ હોય છે. એ પંચ તત્વ છે: પવન, પાણી, અગ્નિ, વાયુ, આકાશ. પછી બાપાનો પાઠ હોય ને, આપણો તો સનાતન વાળો ડાયરો છે ને બધો એ બહાર નો છે, બધા અંદર છે ને રેડી લ્યો તો કઈ ખોલવામાં વાંધો નહીં. એક સાધુના દીકરા હે અડધા છે ને, એટલે આપણે અડધું રાખ્યું એમાં. આપણા વાળા અહીંયા પાકો સમજી જાય, બોલે ભલે ગોતે ખવાય. બે રસ્તો કાઢીએ બરોબર ને, આમ બે ગાળો રાખીને માથે ઢાંકણું રાખીને વાત કરીએ. એટલે પાઠમાં મધ્યમાં જ્યોત જવે છે, બરોબર છે. પાંચ ગામડિયા, એ પવન, પાણી, અગ્નિ, વાયુ, આકાશ. પછી જ્યાં પાઠ આ બેસે છે બધા પાઠ છે. આ બધા પાઠમાં જ્યોત ચાલુ છે. વાં મુંડાય છે એ પાઠ છે, ન્યાય જ્યોત ચાલુ છે. આ અહીંયા પાઠ ચાલુ છે, આમાં જ્યોત ચાલુ છે. વાણી ધણીની વિદાય થાય અને હાથરલી ગવાય કે હાલો હાલો હાથરલી શણગારો, વરઘોડે સીડ્યો મારો વાલો. એમ આમાં એમ હાથરલી શણગારે ને બસ છોકરા એમ કે કાઢો ભાભાને કાઢો. શું કામ? માને તે મેઘ તણો ભરથા. મેઘા કે સંતોષનું ઊંડાણ કાઢ્યું છે. મેઘા એટલે માયા. પરમાત્માના લગ્ન માયા એ કરી દો ને, ઈશ્વરના જીવના. માને તી મેઘા તનો ભરથા. આપણે પાઠમાં ચોખા હોય, ચોખા પાઠ ખોલીએ ને આપણે મોતી કહીએ, બરોબર? એ મોતી છે ને એ શેનું પ્રતીક છે ખબર? આ પાઠમાં રૂવાડાનું પ્રતીક છે. આ રૂવાડા છે. પછી પગડી એ નખ છે. લવિંગ છે, લવિંગ દાંત છે. અગર કરીએ ને જે ભગવાનને જોઈતમાં, જો આ લોક સાહિત્યમાં નહીં મળો, વાર્તા આગળ માંડો તમને. આ એક સનાતનની વાત છે. કોઈ સાધુના દીકરા પાસે બેહો ને, માર્ગી સાધુનો દીકરો હોય ત્યાંથી આનું તત્વ બોલે. થોડીક આગળ વાત કરું. આ કયો પંથ છે? તો કે સનાતન. કેવો છે? એક ભજનની બે કડીમાં કહે છે, અરે કે પંથ રે નિરાડો નીજા ધર્મનો પંથ રે નિરાડો નીજા ધર્મનો એને કોઈ જાણે લાયવા સંત સંત આદુના ધર્મે રે અનેક નર સીધિયા પંથરે નિરાડો નિજિયા ધર્મનો. હવે આમાં લોક સાહિત્યમાં લઈ જાઓ. જોજો, લોક સાહિત્યની વાત હોય, સનાતનની વાત બે ફેર છે.
સનાતનની વાત છે ને ગુરુ શિષ્યને સમજવાની છે, અને લોક સાહિત્યની વાતો કરું ને તો આખી દુનિયાની વાત થાય, એમાંથી સમજને સમજવી હોય. ઓલી તો ગુરુ શિષ્યની વાત. કેવી વાત? કોટડા બારોટના મેરની દીકરી ગંગામાં મેરાણી એક હરિ અજામ સાથે પૂર્વ જન્મના કાંઈક લેણા દેવી છે, અને અહીંથી ભાઈગાન ગોળદ બોરવાળા ગામમાં ઓરડી ભાડે રાખી દેતા હતા. પ્રકાશભાઈ નું ગામ છે ને અમારે, એનાથી બહુ નજીક થાય. અને બીજનો દિવસ હોય એટલે પરબે આવે. સમજો આ માલ દુકાનમાં તમને ક્યાંય નહીં મળે. હમણાં જ કંપની પીસ કાઢ્યો હોય તમારે હાટું, એમાં બીજ હોય ને. પણ મેરની દીકરી ને ગમે એમ તો સનાતન તો લોહીમાં હોય મેરના. એટલે હાથમાં કરતા લઈ અને પરબની ગાદી એક કાનદાસ બાપુ. કાનદાસ બાપુ એટલે દ્વારકાવાળા ભજન ગાતા એ નહીં, 5મી 6ઠી ગાદી કાનદાસ બાપુ. જો સેવાદાસ બાપા છે ને આપણા પાજો થઈ ગયા. સેવાદા પ્રેમદા, પ્રેમદા જલારામદા, એમ પરબમાં પડી જતી ગાદી. હું કરસંદાઓ ભેગો પરબે 7 વર્ષ રહ્યો છું, અને તોરણીએ રાજેન્દ્રસ બાપા ભેગા 13 વર્ષ સ્ટેજનું સંચાલન મેં કર્યું. મારા વિડીયો જોજો, બધો અનુભવ કરીને બોલું છું. પછી ગંગામાં હાથમાં કરતા લઈ અને ગાતા હોય. શું ગાતા હોય? આવજો ને રામદેવ પીર રૂડે જાથી વેલા પધારજો. સગુણા બેન ના પીર રૂડે જાથી વેલા રે પધારજો. બરાબરની જગ્યામાં હાડી બીજ હોય, ગંગામાં કીર્તન ગવડાવે, આપણા સમાજની દીકરીઓ રાહડા ગાય. કાનદાસ બાપુ જોયે ડોકમાં પરબનો હાલ છે, સાધુ જોઈ દયો છો. અને આગળ કીર્તન ગાયું બીજું કેવું? એ જીવ કાચી માટીનો તો ગઢું લીધો રે, કાઢે હરી નો ગળે. સનાતનની વાત ગુરુ શિષ્ય માટે છે. એ ગંગાબેન રમતા રમતા કાનદાસ બાપુ પાસે ગયા અને પગે લાગ્યા. ત્યાં પરબના ગાદીપતિ કાનદાસ બાપુ હાથે માથે હાથ મૂકી દીધો. દીકરી શું નામ છે? એ ગંગા નામ છે બાપુ મારું. કઈ જ્ઞાતિના છો? અને ગંગામાં બેન બોલ્યા, બાપુ કોટડા બાલોદની મેરની દીકરી છો. અને કાનદાસ બાપુ ઉભા થઈને એટલું કીધું, બેન સૂર્યવંશી મેરની દીકરી કહેવાતી. મિહિર એટલે સૂર્ય. સાચો નામ મેર નથી તમારી જ્ઞાતિનું, મિહિર છે. મિહિરનો અર્થ સૂર્ય થાય. સૂર્યવંશી છો. હા, મોઢાજીએ મોઢવાડું વસાવ્યું. ભગવાન રામચંદ્રજીએ જ્યારે લંકામાં ચડાઈ કરી ને કેશવાલા મેરની, તો ત્યારે ઉત્પત્તિ છે. બારોટજી આવે તમારા, એની પાસે પૂછજો. અને માલદે રાણા બાપોદરા, ભરત બાપોદરા, એના બધાના લખેલા પુસ્તકો છે. મેર જવાબ મારી પાસે કોપી છે, મારે વાંચવા માટે. આ બધું ઉલ્લેખ છે. કોઈ તમને હું કઈ મારે તમારે વખાણ કરીને કઈ લઈ નથી લેવું. પણ બાપુએ ટકોર કરી કે સૂર્યવંશી મેરની દીકરી અને આ હરિયાળી અસલ ગંગા થઈ જા દીકરી. અને ગંગા માની માથે ગુરુનો હાથ પડ્યો. ઈશ્વરે હરિને બોલાવી કીધું કે હે હરિ, તો કે હા, આજથી તારો મારો સંબંધ માં અને દીકરા. આ સનાતનની તાકાત છે સાહેબ. અને હરિ નામનો માણસ હરિદાસ બાપુ કોઠારી બન્યા અને ગંગામાં ગાદીપતિ બન્યા. અને આપણા મેર સમાજમાં 12 પૂરો પાઠ હતો. ગંગામાં આવ્યા, એમાં સેવાદાસ બાપુને ભજન ગાવા લઈ આવેલા. સેવાદાસ બાપુ હમણાં બાપુ થોડીક વાર પેલા ગાયું કોણ રે જાણે, બીજું કોણ રે જાણે, હાલ રે ફકીર કોણ જાણે. એમાંથી કટક કરી એ સેવાદાસ બાપુ જેવું વાતાવરણ થતું હતું આપણને. એ ભજન ગાતા હતા, ગંગામાં ઉભા થઈ ગયા. કોણ જાણે આના સિવાય? હે ભાઈ, આ કોણ સાધુ છે? બાપુ માં આપણા પરબનો સાધુ. એમ તો કે હા, ક્યાંનો છે? પાજો જ. 12 પૂરો પાઠ પૂરો કરીને પાજો જ ગયા. પ્રેમદાસ બાપુને કીધું, બાપુ હા કે 10 નામ સાધુનો દીકરો છે.
મહુવા તાલુકા તળાજા વડલી ગામના મનુપુરી નામનો સાધુ છે. એના બાપનું નામ ભુવન રાધાપુરી, રાધામાં એનો દીકરો છે. બાપ મરી ગયો, ભાઈઓમાં ભાગ પાડવાનો વાંધો પડ્યો. પરબે વડિયાની ધૂણામાં આવ્યા જગ્યામાં. ત્યાંથી હામદભાઈ આયર ગેડારામ બાપુ ખાગેશ્રી એના બાપુ પણ હતી, આને અહીંયા મૂકી ગયા છે અને એની પરબની દીક્ષા મેં આપી છે. પૂર્વાશ્રમે મનુપુરી નામ છે અને હવે સેવાદાર નામ છે. કે આ ભજન ગાય આને મારો ભેગો લઈ જવા દો. પ્રેમદા બાપુએ કીધું ના હો, જોઈ મારો જીવ લઈ જાવ, મારો સેવાદાર ન આપો. કારણ કે એકવાર તો લઈ આવવા દે તો કે આમાં પરબનો ધૂણો ચેતન કરવાની તાકાત છે. આની મારી પર ગંગામાને ખબર હતી કે એક દી પરબમાં 3.5 દીનો સમય એવો આવશે કે કાકડા ઉઠતા છે અને તે દી ચેતન કરવા આવશે. અને બોર ચોથની દી ગંગામાએ પરબના હોરાપુરા મેંદપરાની બાજુમાં કર્યા દર્શન કરીને પોતાનું શરીર છોડ્યું. હરિદાસ બાપુને કીધું હતું અને સેવાદા બાપુનો હાથ પકડીને વચન માંગ્યું હતું કે મારું માનો એકવાર પરબને સંભાળી લે. કલ્પના કરો, એક મેરની દીકરી પરબના કંઠી શરૂ કરી અને કેવી વચન સિદ્ધિ આવી છે ગંગામામાં ખબર? એક ઠેકાણે પરબની કંઠી ગંગામાં બેઠા હતા, એમાં સેવક ડાયરો જાતો હતો. સેવકને બાજા માણસોએ કીધું કે તમે ક્યાં જાવ? તો તમારા ગંગામાં ગુરુ આવ્યા નહીં. એ કે માગવા આવ્યા છે. સેવક કે માગવા થોડા હોય, તો કઈક દેવા આવ્યા છે. હવે પૂછવાનો વાણી નહોતો સાહેબ, એ તો બધાને કઈક દે તો કે હા કે મારે ત્યાં દીકરા નથી, દીકરા દે. પરબના સેવકે કીધું ગાય મારો ભેગો, તારા ભાગમાં તો ચડે. ગંગામાં આવ્યા, આવીને એટલું કીધું માં આ વાણિયા છે, રાણીયા દીકરા નથી, પરબના પીરને કયો ને દયા કરે. અને ગંગામાં હાથ ઊંચો કર્યો, જા મારો પરબનો પીર તારે ત્યાં વાણિયા દીકરો દે. વાણિયા ત્રણેય તો ઘોર થઈ જતા છે. તો વાણિયા મીઠો દાંત કાઢવા, આને ગંગામાંનો લાલ ઈંગડા જેવો ચહેરો થયો, પરબની અલ્ફીઓ ઢેલી, આમ કરે છૂટા વાળ અને હાથમાં બેરકો પરબનો લાલ કાચના મોતીડા મારે હીરા કરી માનવ આપણા ગાયું ને હાલ પકડીને કીધું કે વાણિયા દાંત કાઢતો નહીં, તારે ને દીકરો નકરો થાય ને તો તારા પાછો ના થઈ દીધેલો માંજે, પણ કાનમાં ત્રાંબાની કડી હોતો જન્મે ને તો માંજે પરબના પીરે દીધેલો દીકરો છે. અને ગંગામાના વચને કાનમાં ત્રાંબાની કડી હોતો દીકરો થયો. તો એક કોટડા બાળકની મેરની દીકરી હોય અને ગુરુનો પંજન પરબની રાહ પકડે ને તો આ વચન સિદ્ધિ આવે સાહેબ. બોલેલી થાય. સમય કદાચ જાણે ન ઓળખે ભગતને કે માને, કદાચ આ સમય અત્યારે ન પણ સમજી શકે, પણ એ તો સમાધિઓના તેથી પાણા ધ્રુજે તેથી ખબર પડે આ ચેતના શું છે. મારા તમારા જ્ઞાતિમાં સમાજમાંથી આવેલો એક પાત્ર અડદરા કુટુંબમાં, મારી જો ભૂલ ન થતી હોય તો બધું જોયું છે. દેવલમાં સંસાર સમાજ બે જોયું છે, બધું દેવા બાપુ એ જોયું છે. એ બધું છોડીને આ ચેતનામાં જો આવ્યો હોય તો એક વસ્તુ નક્કી તો થઈ ગઈ હોય. બિરાજ આ સનાતનની તાકાત છે. ગંગામાં વચન સિદ્ધ થયા અને સેવાદા બાપુને સિદ્ધ કર્યા, માથે હાથ મૂકી. અને સેવાદા બાપુએ કરસનદા બાપુ સિદ્ધ કર્યા, કોરાટકુળના બાવડી ગામના કણબી પટેલના દીકરા. સેવાદા બાપુનો માથે પંજો અડી ગયો ને, કરસનદાસ બાપુ બહુ તોફાની હતો. મને એને પોતે કીધેલી વાત છે, બહુ મને કે રાજુ બાપુ હાવ માથે ગુરુની દયા, બરોબર નરા તાર જીવન. મીઠાપુરની જગ્યામાં હનુમાનજીની ઉપાસના કરતા બોલો કરસનદાસ. મીઠાપુર મૂળ વદર અને હનુમાનજીનો મોતાર આવતો બાપુ ધૂમતા બાપુ. એમાં ભેસાણમાં ભોવાઈ રમતા હતા ને અને હનુમાનજીનો કાંઈક પાઠ એવો છે, કરસનદાસ બાપુ ધૂણ્યા તો સમાજને એમ લઈ ગયું કે આ કાંઈક ખોટા ઢોંગ કરે. એક જણે પાસે કીધું કે કરસન આમ કર્યું અને બાપુના હાથની અવરાતની ધોલ પડી ને મિત્રો, આ મોઢું ત્રાહું થઈ ગયું. તો દીક વાવડી જાવ બાપુ, આ વાતની ચોખવટ કરાવજો કે રાજુ કાપડે વાર્તા કરે બાપુ સાચી વાત છે. અને માણસે માફી માંગી, જે જે ઢોલ મારી હતી ને એ બીજે જે ઢોલ મારી તો મોઢું સીધું થઈ ગયું. એ પાત્રો પરમના સેવક છે. અને કરસનદાસ બાપુ કેવી સીધી મૂકી સેવાદા બાપુ ખબર? એક ને એક બેન ના દીકરા, કારણ કે બધે એકલા એક દીકરા છે.
બેનના લગ્ન અને ખોરાક કુટુંબે આવી કીધું સેવા બાપુ કે બાપુ આ તમારા કરશનને મોકલો ને બેનના જવતર રૂમમાં આવે. બાપુએ કીધું જા બાપ બેનનું જવતર ઋણા પૂરું કરીએ. કરશન બાપુ કે મારે કોઈ બેન નથી, કોઈ માં નથી, કોઈ બાપ નથી, મારે તો મારો સદગુરુ સેવાદા સિવાય કોઈ નથી. રૂમ બંધ કરીને ઓરડામાં બેસી ગયા ભાઈ. બાપુને સેવાદા બાપુને એમ છે બા ગાંડો માનશે નહીં, આ દીકરી કોઈ નિહાકો લાગશે, કારણ કે સાધુનું ખોળીએ ને સેવાદા બાપા તો એટલે કે વીટી લીધી અને કે હાલ બેનના સૌથી ના હોતી હું જાઉં. મિત્રો જઈને માંડવામાં જોયું ને તો આયા રૂમમાં કરશનદાસ ને પૂરેલા હતા અને વાં જઈને જોયું ને તો અહીંયા તાળું મારેલું રૂમ હતો સાહેબ અને વાં કરશનદાસ બાપુ બેનના સૌતો ભોગતા હતા. એટલે આ ભજનમાં આવે કે આદુના ધર્મે રે અનેક નર આ સિંદૂરનો પાણો છોકરો કરીને ઉભો કરવો ધર્મ નથી, આ સનાતન છે. ચારે ચાર યુગમાં છે, હતો છે, રહેશે. બીજા બધા પંથો કોઈ ધર્મની ટીકા નથી કરતા આપણે, બીજા પંથ છે સનાતન આ છે. હે કેવા પ્રથમ રે યુગ મારે પ્રહલાદ રામ સીધ્યારી રે. પહેલા યુગમાં પ્રહલાદ રાજા સીધ્યા. કેવા સીધ્યા? એ 5 કરોડ એ લઈને પૂજાનવા પંથરે નિરાળો નિધિકા ધર્મનો પ્રહલાદ રાજાનો જન્મ થયો ને તે નકરું હું ચાલતું હતું તારડા પાસે, તારડા ગામ, હિણક નદી. હરણક શીખવું એમ કહેતો તો દીએ નહીં, રાતે નહીં, લોઢે નહીં, લાકડે નહીં, માણાથી નહીં, પશુથી નહીં, ઘરમાં નહીં, બાઈને નહીં, દેવથી નહીં, માનવથી નહીં. અને સહી કરાવી લીધેલી. એટલે આપણે માણા ભજન કરીએ એના કરતા રાક્ષસ હારા નહીં, ભગવાનને નો દેવું હોય તો દેવરાવી દેતા. બોલો રાક્ષસો હારા જ ને. બ્રહ્માજી નક્કી કરી કે વરદાન દેવું નથી, ધરાવેલી પાસે એટલે બોલો અને થાયનું લે આવું વરદાન મેળવી લીધેલું. બહુ ધ્યાનથી આવડો, ટૂંકમાં જાજુ કહેવાનો પ્રયત્ન કરું તમને. નક્કી કર્યું એનો બાપ હું કરે. રાતે પ્રહલાદ નીકળ્યા છે તો બાજુના નીંભળાની માલિકોથી અવાજ આવ્યો તું હી તું. પ્રહલાદ રાજાના કાન ગયા, મારો બાપ હું કરે? અહીંયાથી તું હી તું અવાજ આવે, તું હી તું હાસો, મારો બાપ કે હું હાસું. દેવ બાપુ મને નક્કી કરવું પડે કે તું હી તું હાસો હું હાસું. માણા આ નક્કી થઈ જાય તું હી તું પછી આ મેળા મંડપ થાય, બાકી થાય ગયા. માતા શ્રીબાઈ માતાજી કુંભારના દીકરી સાહેબ. ભજન જ્ઞાતિ પાતિ વર્ણ ભેદ નથી હો. સૌથી પહેલા તો કુંભાર જ્ઞાતિ આ મેળવી લીધું. બોલો હા, શ્રીબાઈ મેળવું. પીપળી જાઓ તો સવારામ બાબાએ મેળવું. હે વાણંદના દીકરી હતા જબુબાઈ માતાજી, હે એની મેળવી. અને જબુબાઈ માં એટલે કઈ કોઈ હાસોતું નતું, કરવા ખાવા ધાન નતું, બાઈમાં કઈ બુદ્ધિ નહોતી, એવી બાઈ નહોતી. દસાડાના દરબાર સાહેબની દીકરીઓને ઇંગ્લિશ ટ્યુશન આપવા જતા. ઈ ટાઈમમાં ઇંગ્લિશ ભણેલી જબુબાઈ. આપણે એમ થાય કે હાલી મોવાલેની વાતો નથી. અને સેવાદા બાપા સવારામ બાપા ગાતા હતા, અંગૂઠો મરડી એ પિયુને જગાડ્યો રે, હોડી ને આવે તને જો આડું જાય અવડું જાય નણદલ લેરિયું રે. બાજુના ઓરડામાં સબુબાઈ માં શેનું લેરિયાની વાત કરે સાધુ. પાસે જઈને કીધું બાપુ એકવાર તો ત્યાં શેનું લેરિયું? કે બેટા લેરિયું નહીં, લે આ રહ્યું. જીવનને મુક્તિનું બારું આ રહ્યું. એમ શ્રીબાઈ માને કીધું પ્રહલાદે, માં આ તમે તું કે હાસુ છે કે મારો બાપ હું કે હાસુ છે? એ વાત કરીને ત્યાં એક માણસ આવીને કીધું શ્રીબાઈ માને કે માં આપણે નિભાડો ખરીદો ને એમાં બટલા મુકાઈ ગયા છે. પ્લીઝ શાંતિ દઈ જાઓ મિત્રો, ઘડી ભાઈ બેસાડી દઈ, 2 મિનિટ દઈ જાઓ શાંતિ.
એવું કઈ એવું વાહન છે ને એટલે આવું પછી ક્યાંય બહુ ઓછું સાંભળવા મળશે તમને. મોરે મોરો ને બધું આવશે તમારે જ્યાં જોતું છે ત્યાં. આવું કંપની પીસ માલ ઓછો મળશે. અરે મને આવડે હો જડન ફળન એમ કઈ નહીં. હા એવું તો કરી દઈએ, પણ મને એમ છે મારો આ બધો સનાતનનો ડાયરો છે એટલે એક સાધુના બાળક તરીકે માલ પીડ્યો ને ઘરાક છેડ્યા દેતો થાય બધા આના ઘરાક છે જાડું છે આ જડ ઉતરે એવું નથી. પનીર ટીકા ખાઈ દે ને આનો ભાવે ભાઈ. પનીર ટીકા વાળાનો માલ નથી આ, મંચુરિયન વાળાનો માલ નથી આ, પાણીપુરી વાળાનો, આ તો બાજરા રોટલા ને ઘીના દળબા વાળાનો માલ છે. અને મિત્રો એ માણસે કીધું કે માં નિભાડો ખેડી કરો એમાં બદલા મુકાઈ ગયા છે. પ્રહલાદ ને કહ્યું બેહો, હું કરે ને હરગાવાળા કે પછી એમાંથી જીવતા બાઈને કાઢી તું એ જોવું તો કઈ રોકાવું પડે. અને રોકાણા હાથમાં રામસાગર લીધો અને શિવાય માતાજી જાણે ભજનમાં કઈ કહેતા હતા. શું કહેતા હતા? એ વિશ્વાસ નરને કાવેલો એ મના રાજ રે વા ઘરે એનું ગદારી હારે એનો કરે એ વિશ્વાસ નરને કાવેલો એ ભજન થયા સવારના 4 વાગ્યા. નિંબાળો ઉખેરવાનું ટાણું થયું. દેવ બાપુ માણસોએ નિંબાળો ખોલ્યો. ફરકતા નિંબાળામાં બધાય માટલા લાલસોર હતા, માલિકોથી બચેલા એમને નીકળ્યા. પ્રહલાદ ને ક્યાં તું છે ને તારો બાપ મારી હગે જીવતા કાઢવા ઓરા તું કે માં તો મને દેખાડે. બધાય માટલાના ઘાટ ઘડો છો ને? હા, આ પ્રહલાદ રૂપી માટલાનો ઘાટ ઘડી ગયો. હે શું કામ ખબર? કાગે કીધું છે ને કે એવા ઘર જેને ગોળાને ઘડે માટલા પણ ગરીબોના કોળિયાનો રજ જાય રે આખા દેશના ડાયા. એવો હળવો રે ફેરવજે કુંભાર ચાંકડો. માતાજીએ ચાકડો ફેરવો ભાઈ, નામ નામનું નોટણ આપ્યું. જેના રાજમાં બોલવાની રામ મનાઈ હતી એનો દીકરો જ પાટે ચડ્યો. શિક્ષકોએ ફરિયાદ કરી અનેક શિક્ષકોને કે તમે તમારા પાઠ એ પણ છોકરો રામ ના ભણાવે. જે દેશનું એક અંગ્રેજ લેખકે લખ્યું છે કે જે દેશનું ધર્મ અને ચરિત્ર બગાડી નાખવું ને એ દેશનું શિક્ષણ બગાડી નાખવું. જે દેશનું ચરિત્ર બગાડી નાખવું એનું શિક્ષણ બગાડી નાખવું. બિહાર છે, બિહાર કોઈ રાજ્યનો મંત્રી એમ ન કે મારે મારા રાજ્ય બિહાર બનાવવું છે. નકર બિહાર એટલે પાત્રીપુત્ર. બોલો, બિહાર એટલે સમ્રાટ અશોક, નાલંદા વિદ્યાલય, ISI ઓફિસર યાદ તૈયાર થાય. બોલો, ગયા વર્ષે કઈક 2-3 વર્ષ પહેલા કેટલા ઓફિસરો લગભગ ત્યાં તૈયાર થયા હતા. આપણો ગુજરાતનો એકય નહીં. બોલો, નકર માવા ખાતા, મોટરસાઇકલો ફેરવી, પબજી રીમાં, લૂડો. મોરે મોરો મારી વાત આપણે એ કરવી છે. પ્રહલાદની ફરિયાદ ગઈ અને બાપે કીધું જેની મેં ના પાડી છે એની પાડી લીધી છે. અંધારી ઓરડી પૂર દીધો. 3 દિન 3 રાત લગડ કાઢ્યો ને ચોથે દી ખોલ્યો ને દરવાજો તો દાંત કાઢતો કાઢતો પ્રહલાદ બાયણે નીકળ્યો. એટલે અર્ણક શિપુએ પૂછ્યું કે મારા રાજમાં પવન પાણી અગ્નિ વાયુ આકાશ તત્વ ન લે હવે
તને અંધારી કોટડીમાં ખવડાવી કોણ ગયું? અને પ્રહલાદે દાંત કાઢતા કાઢતા કીધું, પિતાજી, માના ઉદરમાં જીવ ઊંધે માથે લટકતો હોય તેથી નાયડા હોય એ પોષણ પૂરું પાડી જાય તો મને અંધારી કોટડીમાં ન ખવડાવી જાય? તો ગયો થાંભલો, એને સ્તંભ થવાનો છે ને, થાંભલો તો ગયો કે તારો આમાં હોય ને પરમાત્મા તો બધે છે ને, તો કે ભરી જા બધ. દેવા બાપુ શ્રદ્ધા વિશ્વાસ રૂપી હાથ અને હૃદય રૂપી પ્રહલાદ બધ ભરે ને એટલે મારા નાથને પ્રમદી ઊભું થવું જ પડે. માથે સદગુરુનો પંજો આવે એટલે આવવું જ પડે, આવવું જ પડે. અને ગળગળથી દોટ મૂકી પ્રહલાદે, પણ રટ ગયો જો રામ. પ્રહલાદ જો લીપટ ગયો, ફડક ફડાકા જરાસમ ફટ ગયો, કડડ કડાકા જરા ધસ ગઈ ધડાકા સા, મન બ્રહ્માંડ કા પ્રચંડ જંગ ફટ ગયો, છૂટ ગયો પૃથ્વી કો પલ્લો, રવિરથ ઉલટ પલટ ગયો, સસ પટ ગયો, કોરમ પીટ કટ ગયો, રટ ગયો જો રામ જા. પ્રહલાદ જો લીપટ ગયો, એ થાંભલો ફાટ્યો અને નરસિંહ રૂપે પ્રગટ થયા. હે ધ્રુવ રાજાની અવિચળ સ્થાપ્યો, પ્રહલાદ લીધો છે ઉગારી રે. ઓ સંધ્યા કાળે દેત સહાયો, સંધ્યા કાળે નખ ભરેલા અને મુખોતિયા નામું ચાલુ કર્યું. કોણ? ઘરમાં સુખ બાઈને ઘરમાં નથી, બાઈને નથી. બિહાઈને એટલે હવા થોડી જાય. દિશેક રાત કે દિહે નથી, રાતે નથી. માણસ જ પશુ, આમ જોઈ કે માણે નથી, પશુ નથી. અને છેલ્લે દેખાડે નખ. છે લોટુક લાકડું તો પડ્યો પડ્યો કે નથી લોટું, નથી લાકડું, કરો પૂરું આપણું. ચીરી નાખ્યું. બધા એમ કે છે ને સનાતનમાં પ્રથમ યુગમાં હાથીની કોળી, હાથીની કોળી. હાથી એટલે હાથી કાપી નહોતા ખાતા. અહંકાર હિરણ્યકશિપુનો હાથીનું પ્રતીક છે. અહંકારનો હાથી રૂપી અહંકાર ભાંગી હિરણ્યકશિપુનો ભૂકો કરી નાખ્યો ને, ધણીના દરબારમાં હાથીની કોળી એટલે કહેવાય છે. હરિશ્ચંદ્રને તારામતી વખતમાં ઘોડાની કોળી. કામ પ્રતિષ્ઠા પૈસો હવા હો હોનામર હાટો થઈ, ગુરુજી હાટો થઈ, વિશ્વામિત્રના દેણા હાટો થઈ, પોતે પત્ની રાજકુમાર વેચીને ગુરુ દઈ દીધું. કામ પ્રતિષ્ઠા પૈસો મૂકી દે ને એ ઘોડાનો પ્રતીક છે. ઘોડાની કોરી પાછા ત્રણેય વેચાતા હતા. બોલો કાશીની બજારમાં. દેવા બાપુ આજ તો સારું છે, સાધુના દીકરી ભણતી હોય, સાધુના દીકરાના લગ્ન હોય, તમારા જેવા પાસે ઉભા રહી જાય, બોયડામાં આટો મારીએ, હાઈન થાય તો ભંડારા થઈ જાય, દીકરીઓના લગ્ન થઈ જાય. આપણે એમ કઈ સતયુગમાં આવા માણસ હોય છે. એટલે કાશીની બજારમાં ત્રણેય રેસાઓ ઉભા રહ્યા. કોઈ એમ કહેવાનું નહીં જોડ્યું કહો હોના હોનાટો રેસાઓ નથી, લાય તારો કરજો અમે ભરી દે. એના કરતા તાર કળિયુગ હારો ને, કારણે કળજુગ હારો ને, કારણે એક ઘરે જઈને ઉભા રહી જાવ. લોઠો મેર હોય, લોઠો ભગત હોય, બાપુ એ ન કાંઈ કરે, અમે બેઠા છે, મારા નાથે ઘણું દીધું છે. આમાં તમારી જ્ઞાતિ પૂરતી વાત નથી, સમાજ આખામાં છે આવા પાત્રો. તો આ કળિયુગ હારો ને ના કરતા. પાછો રાજા વેસાતો હતો, માલ જેવો એવો ઘરાક હોય તો વાંધો ન આવે. વેસાતો તો રાજા, લેવા રૂકી એવું. એ વેસાતી હતી મહારાણી, ક્ષત્રિય. અને ખરીદવા માટે ગુણકા કહેતા વેસી આવી દરબાર. કલ્પના તો કરો, જેવો માલ હોય એવા ઘરાક હોય ને. એક જણો કેરી લેવા ગયો, કેરી વાળાની દુકાન જેમ કે હું ભાવ તો કે 100 કિલો મોંઘી બહુ, કે બાજુ ગયો જાય. ત્યાં એક બાઈ બેઠી હતી. ત્યાં જેમ કે બેન તમારો શું કેરીનો ભાવ? કે મારે રૂપિયાનો નંગ વેચવું હોય. બોલ્યો કે 100 કિલો આમાં પૈસાની કિંમત નથી, કર્મની કિંમત છે. કેરી ફળનો રાજા ગણાય કેરી, પણ કિલોના ભાવે વેચાય. તો એ શ્રીફળ નંગના ભાવે. બાઈને કીધું તમે તો મારી પાસે નંગ જ આવે.
તે 30 રૂપિયા 30 કેરીઓ લીધી, ઘેરે ગયો, સાંધી વરે તો બાઈકે કાઢ નાખો તો કાઢી નાખી ન દેતી, બકરીને નાખીએ ખાણ થઈ જાય. એ સાંધી નાખીને બકરીને ખવડાવે, સાયલો ઉતારી રો કાઢ્યો, બાઈકે ગોઠલા નાખ દો તો નો નખાય, કાં કે મુખવાસ કરવો, ગોઠલા સુધી મુખવાસ કરે, બાઈકે ખોખા નાખ દો તો કે ના પટપટિયા બનાવવા. એના પટપટિયા બનાવ્યા, 30 ની કેરી, આખા ઘરે રહ ખાધો, બકરીનું ખાણ કર્યું, વરોદીનો મુખવાસ કર્યો અને પટપટિયા લઈને શિવરાજના મેળા બેસવા ગયો. 60 રૂપિયા પટપટિયા વેચે, આની પાસે હું કાઢી લેતો ગયો, નીકળે કાંઈ મરી જાવ તોય. અને કુમાર વેચાતો હતો અને માળી આવ્યો તો છોકરાની હું કિંમત. રાજાના 100 કીધા કે આના 50 આવે, સતીના 100 કીધા આના 50 આવે, રાજકુમારના 50 કીધા આના 25. જ્ઞાની ક્યાં વાત કરો સાહેબ. રોહિતને સર્પદોષ થયો, કોઈ સમાચાર કે બેન તારો દીકરો માળીને આ વેચાણો છે ને? હા, તપાસ કર જઈ કે એને હરપનો દોષ થયો અને સતી થારામતી હાથમાં રાખ ચોટેલી છે, ઠામ ઉટકતું ઉટકતી માં ગઈ ને કુણકા કીધું ભાઈ ક્યાં જાશો? એ મારા દીકરાનું મૈયત પડ્યું છે, કેટલા ઠામડા પૂરા કરીને જાય. ઠામ લઈ પૂરા કરી અને મળદું ઉપાડીને બહાર હાલતી થઈ. એ કાશીની બજારમાં દેવા બાપુ કોઈ એમ નહોતું કીધું ભાઈ તું દીકરાની માં છો, તારે મહાણે નો જવાય, તારા દીકરાની અંતિમ ક્રિયા અમે કરી દઈએ. દોઢ કાવડીનું ખાપડ કરી નથી નાખ્યું. આ ઘોડાની કોરી, પછી આવે ગાની કોરી, કૌલી ગાય કે છે ને આપણને પાંડવોના વખતમાં. એ કૌલી ગાય એટલે હું ખબર માયા, બધું ભાઈઓ કુટુંબ મારી કાપી દિલને હસ્તિનાસુરના રાજસિંહાસનમાંથી બેહવા ગયા ને તો ભગવાને કીધું કળિયુગ બેહી ગયો છે. અને ખબર પડી કે ભગવાન સોધામ કૃષ્ણ વયા ગયા છે. અને સોધામ કૃષ્ણ વયા જાય ને પછી પાંડવ હોય, હું હોય, તમે હોય, આપણે હેમાળાનો કેળો જ પકડી લેવાનો હોય છે. હે અને બધી માયા મૂકી એ હેમાળાને હવા કેળે